એટલું કહ્યું, વેદાહં તે વ્યવસિતં રદિરાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રં તે દુરાપમયપી સુવ્રત. હે બાળક, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માગી લે, તને શું આપું હું? પ્રભુ, સ્વયં તમે મળ્યા પછી કઈ માગવાની ઈચ્છા રહી ખરી? જેને ખાલી રોટલો મળ્યો હોય તો એ માણસ શાક માગે, દૂધ માગે, છાશ માગે, અન્યત્ર ચીજો માગે, બરાબર છે. જેને માત્ર શાક મળ્યું હોય એ માણસ રોટલો માગે તો બરાબર છે. રોટલો ને શાક મળ્યા પછી કોઈ માણસ પોતાના ભાણાની અંદર અન્યત્ર ચીજ વસ્તુ માગે, વાત બરાબર છે. પણ પ્રભુ, જેને આખું ભર્યું ભાણું મળ્યું હોય પછી બીજું માગવાની જરૂર શું પડે? મને સ્વયં પ્રભુ તમે મળ્યા છો, મારે કશું જ જોઈતું નથી નાથ. અને આમ પણ પ્રભુ, તમે મળ્યા પછી જો માગવું પડે તો તમારા દર્શનની મહત્તા શું આ સંસારમાં? શું મહત્તા છે તમારા દર્શન? મારે કશું ન જોઈતું પ્રભુ, કઈ ન જોઈએ ભગવાન. છતાં ભગવાને સામે ચાલી અને 3 વરદાન આપ્યા. એક વરદાનમાં આપ્યું, હું તને તારા પિતાજીની રાજગાદીનો 36,000 વર્ષનો રાજા બનાવું છું. બીજું વરદાન આપ્યું, તારા મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન તને લેવા આવશે. અને ત્રીજું વરદાન આપ્યું, આકાશમાં તને હું અવિચલ પદ આપું છું અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરતા રહેશે. જાઓ. જુઓ, માગ્યું નહીં ને તો આ મળ્યું. માગ્યું હોત તો ખાલી પિતાજીની ગોદમાં જ બેસવા મળે. એટલે ધ્રુવની કથા કહે છે, ભગવાન રાજી થાય તોય કાંઈ માગવું નહીં, એટલે એની હાથે જે દેહે ને એમાં મજા છે. સહજ મિલા સો દૂધ, માંગ લિયા સો પાણી. સરળતાથી મળી જાય તો કોઈ પણ વસ્તુ, ભલે કંઈ પાણી નથી છતાં આપણા માટે દૂધ સમાન થઈ જાય. સહજ મિલા સો દૂધ, માંગ લિયા સો પાણી. કોઈની પાસે માગો અને દૂધ હોય તો એ પાણી સમાન છે. કદાચ દૂધ હોય પણ એમાં જો ખેંચતાણ હોય તો બધું લોહી સમાન છે. મારા ભક્તો, પ્રભુ પાસે કશું માંગ્યું. ઘણી બધી વસ્તુ ભગવાને આપી છે. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા કે જે ભગવાન પાસે મુક્તિ માગવી જોઈએ એના બદલે માગી લીધું બંધન મેં. ઘરે આવીને સૌથી પ્રથમ અપર માને પ્રણામ કર્યા. માં, આ ધન્ય થયો કે તમે મને મેણું માર્યું અને હું જંગલમાં ગયો અને મને ભગવાન મળ્યા છે. જોકે સુનીતિએ તો જ્યારે ધ્રુવને જંગલમાં મોકલ્યા ને ત્યારે જ અપરમાને પ્રણામ કરાવરાવ્યા છે. એના પ્રત્યેનો દ્વેષ નીકળી જાય, એને પ્રણામ કરાવ્યા છે. તો
માં સુનીતિને પ્રણામ કર્યા. માને થયું આજે હું સાચે જ પુત્રવતી થઈ, મને સારો દીકરો મળ્યો. શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે યથાયોગ્ય કાલે ધ્રુવજી મહારાજનું લગ્ન થયું. એમને ત્યાં દીકરાઓ થયા અને એમણે નિવૃત્તિના કાળમાં ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે, એ સ્વર્ગાશ્રમની અંદર ભગવાનનું ભજન કરવા માટે ગયા અને ત્યાં આગળ પરમાત્માએ મોકલેલા દિવ્ય વિમાનમાં મૃત્યુને પગથિયું બનાવીને પોતે જાય છે. માં સુનીતિને પણ પરમાત્માનું ધામ અપાયું. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. સ્કંદ પુરાણ એમ લખે છે કે જે કુળની અંદર ભગવાનનો ભક્ત જન્મે એ કુળની 21 પેઢીઓને ભગવાનનું ધામ મળે છે, જેના કુળમાં ભગવાનનો ભક્ત હોય છે. એ કુળ પવિત્ર છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. એ કુળ પવિત્ર છે. જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મ્યો હોય એ માં પવિત્ર છે, કે જે માના કુખથી ભગવાનનો ભક્ત જન્મ્યો હોય. અને એ ધરતી પવિત્ર છે, જે ધરતીમાં ભગવાનના ભક્તનો જન્મ થયો હોય છે. શા માટે? સ્વયં પરમાત્મા ભગવાન નારાયણ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, મારા ભક્ત ધ્રુવએ એના નાક બંધ કર્યા છે એટલે આખું વિશ્વ ગુંગળાયું છે, ચિંતા ન કરો, હું મારા ભક્તના હમણાં દર્શન કરી આવું. ભગવાનના ભક્તના દર્શન કરવા સ્વયં પરમાત્મા પોતે આવે છે. મને મારા ભક્તો વાલા છે. ધ્રુવ ચરિત્રની કથા બતાવી. એક ઉપદેશ આપ્યો કે ભગવાનને ભજવા માટે ખાસ કરીને કોઈ ઉંમરની જરૂર નથી હોતી. ના કોઈ ઉમ્ર હોતી હૈ, सत्संग करने की कोई उम्र नहीं होती है. સત્સંગ માટે થઈ અને ભગવાનને ભજવા માટે કોઈ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય પછી ભગવાનને ભજીએ એવી જરૂરિયાત નથી વાલા ભક્તો. પરમાત્માને ભજવા માટે બસ આપણો ભાવ જરૂરી છે. 5 વર્ષના ધ્રુવે ભગવાનને ભજાઈની કથા બતાવી અને ત્યાર પછી વેનની કથા છે. અરે સત્સંગ કરને કી 5 વર્ષના ધ્રુવે ભગવાનને ભજ્યા. આપણે ઉંમર પૂરી થઈ જાય તોય ભગવાન ન ભજીએ, પરમાત્મા ન ભજીએ. વેન નામનો એક રાજા હતો અને એ રાજા એટલો બધો વૃત્તિથી
અસુર હતો, રાક્ષસી વૃત્તિનો માણસ હતો. ભગવાને એને માર્યો છે. રાજાએ પ્રશ્ન કર્યો, હે બાપજી, ભગવાનને તો બધા જીવો પ્રત્યે ભાવ છે, છતાં આને કેમ માર્યો? પરમાત્માએ હિરણ્યકશિપુને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. પણ પરમાત્માએ આ વેનને માર્યો, ઉદ્ધાર કેમ ન થયો? બહુ સમજવા જેવી વાત છે. હિરણ્યકશિપુને મારીને પરમાત્માએ એને ઉદ્ધાર આપ્યો છે. શું કામે? હિરણ્યકશિપુ પ્રહલાદને પૂછતો હતો, ક્યાં છે તારો નારાયણ, ક્યાં છે તારો નારાયણ? અને વેન એમ કહેતો તો, નારાયણ છે જ નહીં. ક્યાં છે ભગવાન? હિરણ્યકશિપુને ખબર હતી ભગવાન છે, સ્વીકાર્યું હતું એમણે, એટલે એમને મારીને પરમાત્મા એનો ઉદ્ધાર કર્યો છે. વેનને મારીને પરમાત્મા ઉદ્ધાર ન કર્યો. કેમ? વેન સ્વીકારતો જ નહોતો પરમાત્મા છે, એમ જ કહેતો હતો ભગવાન તો હું છું, બીજું કોઈ છે જ નહીં આ સંસારમાં ભગવાન. જ્યાં સુધી તમારી વૃત્તિ પરમાત્મા છે એવું સ્વીકાર ન કરે, ત્યાં સુધી પરમાત્મા તમારો ઉદ્ધાર ન કરે. આ કથા એની છે. ભગવાન પાસે ઉદ્ધાર જોતો હોય તો ભગવાન છે આ દુનિયામાં, સર્વત્ર ભગવાન. એની સ્વીકૃતિ કરજો. ઈશ્વર છે આ સંસારમાં, પણ એને આપણે જોવાની આપણામાં હામ હોવી જોઈએ. 2 દિવસ મંદિરે જઈ અને જરાય ધંધામાં નફો ન થાય, મંદિર જવાનું બંધ કરી દઈએ, એમ ન ચાલે. એની સામે બેસી જવું પડે. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી, આજ કરી લે ફેસલો, કાં તું નહીં કાં હું નહીં. ભગવાનની પાસે તમારે નિર્ધાર કરવો પડે કે મારે તને જોવો છે. આયે હે તો કુછ કરકે હી જાયેંગે, आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे. आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे, या तो मिलकर जाए या तो मर कर जाएंगे. તારા દરવાજે આવ્યો છું તો 2 જ કામ થશે મારાથી, કાં તને મળીને જઈશ અને કાં હું મરીને જઈશ. 2 જ કામ થશે. એ વેન માનતો નહોતો, એટલે પરમાત્માએ એક બ્રાહ્મણો માત્રના હુંકારથી એમને માર્યો છે. પણ એનું શબ્દ એની માતા સુનીતાએ તેલની કોઠીમાં હાજર. પણ સમય આવ્યો ને એક વખતના સમય જ્યારે દુષ્કાળ પડે છે, અને દુષ્કાળમાં જો રાજા ન હોય તો આ જનતાનું પાલન પોષણ કોણ કરે? દુષ્કાળમાં કોણ આ સંસારમાં લોકોને જીવાડે? રાજા જોઈએ. રાજાની કેમ જવાબદારી છે? તો કહે છે કે જ્યારે સારું વર્ષ હતું ત્યારે તમારી પાસેથી કર લીધો છે, જ્યારે ખરાબ આવે ત્યારે એ તમારા બધા જ લીધેલા વર્ષોના કરનો એ હિસાબ એ દુષ્કાળના સમય તમને રાજા ભોગવે છે, તમને આપે છે. આ ધરતીમાંથી અનાજ ન ઉગે તો ધરતી આપણને જીવવા ન દે. પણ અનાજની જરૂર હોય તો વરસાદની જરૂર છે. અન્ન વગર પ્રાણી જીવી ન શકે.
આ તમામ જીવો અન્ન વગર ન રહી શકે. ગીતાજીનો શ્લોક છે, અન્નાદ ભવન્તિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ યજ્ઞાદ ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. બ્રાહ્મણોએ હુકાર માત્રથી મારે છે અને એના શબ્દનું જ્યારે જરૂર પડી ત્યારે મંથન કર્યું અને એમાંથી ભગવાન પૃથુનું પ્રાગટ્ય થયું. અને એ પૃથુ ભગવાને આ ધરતી જે ગાયનું રૂપ લઈ અને ચાલી જાય છે, એ ગાયનું દોહન કરે છે અને એ દોહન કરી અને અનાજ ફરી પાછું જનતાઓને આપી, લોકોને આપી અને પ્રભુ આ સૌને જીવાડે છે. રાજાનો ધર્મ છે પ્રજાના સુખમાં સુખી થવું. અને ત્યારે આ ધરતીમાં સૌથી પહેલી વહેલી જો કૃષિ સંસ્કૃતિ ક્યાંથી આવી હોય તો એ પૃથુ ભગવાનથી આવી છે. ખેતીવાડીનું જીવન પૃથુ ભગવાનથી આવ્યું છે. એમણે અન્ન વાવ્યું અને એમાંથી અનેક થયા અને પ્રજાને જીવાડી છે. અન્નાદ ભવતી ભૂતાની. સૌને જીવાડ્યા છે. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે રાજા, ભગવાન રાજા બનીને આવવાનું એક જ પ્રયોજન હતું, રાજાનો ધર્મ શું છે બતાવવા માટે. પુરંજનની કથા કરી. આ જીવ પુરંજન છે, જે ભગવાનથી જુદો થયો છે, એ જીવ પુરંજન છે. ચતુર્થ સ્કંદને વિશ્રામ આપી પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતની કથા છે. અને એ પ્રિયવ્રતની કથા પ્રિયવ્રત મહારાજ આત્મારામ હતા. પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને. ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવ. પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવ. નનૂનં મુક્ત સંગાનાં તાદૃશાનાં દ્વિજર્ષભ. મહતામ ખલુ વિપ્રર્ષે ઉત્તમ શ્લોક પાદયો છાયા નિવૃત્ત ચિત્તાનામ ન કુટુંબે સ્પૃહામ મતી. જેની સંસારમાં મતિ નથી, સંસારમાં જેને રસ નથી, એક જ માત્ર ધ્યેય છે, બસ ભગવાનના નામની માળા કરું, ઈશ્વરના નામનું જપ કરું, પ્રભુને મેળવવા માટેની પ્રાર્થના છે. મહાપુરુષો સમજાવે છે
પણ પ્રિયવ્રત મહારાજ સંસારને સ્વીકારતા નથી. બ્રહ્માદિક દેવતાઓ આવે છે. બ્રહ્માજી આવી અને બ્રહ્માજી કહે છે, અને પરીક્ષિતે પ્રશ્ન કર્યો, હે બાપજી, જે માણસ પોતાના આત્મા રામની અંદર જે રમે છે, જેને સંસારમાં આ દુનિયામાં કોઈ લેવા દેવા નથી, એ માણસ સંસારમાં ગ્રહસ્થી બને, ઘર સ્વીકારે કેમ? શા માટે એને ઘર સ્વીકાર્યું? શું કામે ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો? અને ત્યારે સુખદેવજી કહે છે, રાજા, પ્રિયવ્રત પણ સંસારને સ્વીકારવા તૈયાર નહોતા, પરંતુ બ્રહ્માજીના કહેવાથીનો સંશય દૂર થયો. સંશયોયમ મહાન બ્રહ્મન દારાગાર સુતા દિશુ. સુંદર એવો ભાવ. બ્રહ્માજીએ એને સ્વીકારાયું છે કે રાજા પ્રિયવ્રત, ગ્રહસ્થાશ્રમ એ બંધન નથી. ગ્રહસ્થી બનીને પણ તમે આ જીવનમાં બધું ઉત્સવની જેમ માણી શકો છો. તમે જે પણ વસ્તુ આવે એને ઉત્સવની જેમ મનાવો. ઘણી વખત લોકોને થાય કે આ સંસારમાં પડીએ પછી માથાકૂટ વધી જાય, એના ફ્રીડમ વહી જાય, અને લોકોને ફ્રીડમ વહી જાય એ જરાય ગમતું નથી. પણ યાદ રાખજો, જીવનમાં મોકળાશ બહુ ગમે છે, પણ અમુક અમુક બંધનોની મજા હોય છે. કુછ દર્દ ભી અચ્છે હોતે હૈ. અને આ દુનિયામાં તમને બધાને એક પ્રશ્ન કરું, તમારા જીવનમાં જેટલા સુખ છે, તમને બધાને, હાલો જાગો છો ને? કેટલા લોકો જાગો છો? જીવનમાં જેટલા સુખ છે તમારા જીવનમાં, એટલા જ દુઃખ છે? કેટલા લોકોના જીવનમાં જેટલા સુખ છે એટલા જ દુઃખ છે? હાથ ઊંચો કરો. લે, તો આ બધાની એક વખત સભા ભરવી પડશે. પેલા સમજો મારી વાતને. જેટલા સુખ પરમાત્માએ તમને આપ્યા છે એટલા જ દુઃખ આપ્યા છે. સમજાય છે મારી વાત? હજી જેટલું સુખ ભગવાન આપ્યું એટલું જ દુઃખ આપ્યું તમને, કે સુખ કરતા દુઃખ ઓછું આપ્યું છે? ગિરીશભાઈ, સુખ વધારે છે કે દુઃખ? જેના જીવનમાં સુખ વધારે હોય એ હાથ ઊંચો કરો, દુઃખ કરતા. તો આનો અર્થ એવો થયો, જેને હાથ ઊંચો નથી કર્યો એના જીવનમાં સુખ કરતા દુઃખ વધારે છે. જેના જીવનમાં દુઃખ વધારે હોય એ હાથ ઊંચો કરો. ઓહો, ના હોય તો ખરા, દુઃખ તો હોય જ. ભગવાન જેવા ભગવાનને હતું તો પણ આ દુનિયામાં જેટલા સુખ છે એટલા દુઃખ નથી. જેટલા સુખ છે એટલા દુઃખ નથી. એટલા માટે દર્દને ગાયા વિના રોયા કરો.
આટલી મોટી જિંદગીમાં પરમાત્મા કેટલા સુખ આપે, એ સુખ નો દેખાય. એકાદું ક્ષણિક દુઃખ આપ્યું હોય ને એને લઈને પકડીને બેઠા હોય. તો પરમાત્માને યાદ કરો. દર્દ કો દર્દ ને ગાયા વિના રોયા કરો. ગ્રહસ્થી રહીને પણ તમે તમારા જીવનનો એક એક ક્ષણ ઉત્સવની જેમ મનાવો ને. કબીરજી મહારાજ હતા, આખું જીવન ઉત્સવ, જે થાય એ ઉત્સવ. કબીરજી મહારાજ વણકર હતા. કપડું વણે, તાણા વાણાને ગૂંથતા જાય. જુઓ, તાણા ને વાણા. તાણાને ખેંચી લ્યો તો વાણા છૂટા પડી જાય, વાણાને ખેંચી લ્યો તો તાણા છૂટા પડી જાય. આ બેયનું હરખું હાલે ને, એ બે હારે રહીને તો જ એને કપડું કહેવાય. એમ પતિ પત્ની બે સાથે રહી અને સારું જીવન જીવે તો એને સુંદર ગ્રહસ્થી કહેવાય આ સંસારમાં. એના માટે આ ગ્રહસ્થાશ્રમ બંધન ન થાય. માત્ર તાણા ને વાણાને ગૂંથતા જાય એમ નહીં, મનના વિચારોને પણ ગૂંથતા જાય છે પરમાત્મા સાથે. ભગવાનનું નામ લેતા જાય છે. કબીર મહારાજને એક આદત હતી, જેટલા સંતો આવે ને એને મળવા, સત્સંગી જીવ હતો એ. એટલે જેટલા લોકો એને મળવા આવે સંતો, એ બધાને એક જ વાત કે બાપજી ઉભા રહો, જમીન જાઓ, જમીન જાઓ, જમીને જાઓ. એમાં એક વખતના સમયે ઘરમાં એક વસ્તુ કંઈ ફૂટી કોડી નહીં, અનાજનો એક દાણો નહીં. અને મહાત્માજી આવ્યા, મહાત્માજીને કીધું કે બેટા બાપજી જમીન જાઓ. બેટા કમાલ, સાધુ પુરુષો પધાર્યા છે, પ્રસાદ લેતા આવો. હવે કમાલે વિચાર્યું આમાં છે ક્યાં કાંઈ. કબીર કહે કમાલ કો દો બાતા सीख ले. कबीर कहे कमाल को दो बाता सीख ले. कर साहेब की बंदगी भूखे को अन्न दे. कर साहेब की बंदगी.